આગો રોહિત મારી સેવસનની લારી છે ગામ દેવકુઈ ત્યાં અજાના ટ્રક ચાલકે જે સિમેન્ટ કોન્ક્રીટ કોન્ટ્રાક્ટર છે એ કઈ અડફેટા લેતા 3 વ્યક્તિ ત્યાં પેસેન્જર ઉભેલા હતા એ અડફેટે લઈ પાડ્યા. બીજે 2 બાઇકો, એક ટ્રેક્ટર અને મારી સેવસનની લારીને નુકસાન કર્યું છે. જે બહુ સ્પીડમાં હતો ત્યારે હવે આ ઘટના ઘટી છે. શું બન્યું અહીંયા? કેટલા જણ પેસેન્જર હતા? પેસેન્જર અહીંયા આગળ બેન સાઈડ પર 3 ઉભા હતા. તે 3 વ્યક્તિ હતા. એમાંથી એક બેબી સ્પોટ જ થઈ ગઈ અને બીજા 108 દ્વારા પોલીસ દ્વારા લેવા જવામાં આવ્યા છે. અને બીજા હતા તે મેં બચાવ કર્યો છે. એક છોકરાનો તો તે ટ્રેક્ટરમાં ફસાયેલો હતો. પેસેન્જરો ક્યાં છે એ ખબર છે? એ ના, મેં મોસ્ટ ઓફ ભઠ્ઠાના જેવું લાગે છે મને. બીજું કે 2 છોકરાની અંદર ફસાયેલા હતા. એક છોકરાને મેં કાઢ્યો છે અને મારો પોતાનો છોકરો હતો એને પણ કાઢ્યો છે. જે નાનું છોકરું હતું એને કાઢીને હોસ્પિટલમાં મોકલાવ્યું છે. તમારા છોકરાને વાગ્યું છે? મારા છોકરાનું વાગ્યું નહીં, ખાલી દબાઈ ગયો હતો. તે પછી હવે ખબર પડે કે વાગ્યું કે નથી વાગ્યું. એ ક્યાં છે? ફટકી ગયો. એ અહીં બાજુમાં જ છે. તમારું નામ? રાજુભાઈ મૈજીભાઈ, ગામ દેવકુઈ ચોકડી પર અમે નાસ્તાની હોટલ પર બેઠેલા હતા. ત્યાં આગળ આ સિમેન્ટ રેતી માલ બનાવનાર ડ્રાઈવરે સ્ટીયરિંગ કાબુ ગુમાવતા પલટી ખાતા ટ્રેક્ટર વચ્ચે ઊભું હતું. તે 2 ભાગ કરીને અમારે ઢસડાઈને લઈ ગયા અને અંદર બેઠેલા જે લેડીઝ, એક છોકરી ને નાનું છોકરું છે તેને વધારે ઈજા થયેલી છે. ત્યાં આગળ અમે બધા મોજૂદ હતા તે લઈને દવાખાને આવ્યા છે. 3માંથી એક છોકરી ઓફ થઈ ગઈ છે. જે અંદર 3 જણ હતા તેમાં નાની છોકરી લગભગ 12 વર્ષની છે, 12-13 વર્ષની, તેનું એક્સપાયર થઈ ગયું છે. તે લેડીઝના માથામાં વધારે વાગેલું છે.